લોકો પશુપાલન કરે છે અને આ પશુપાલનમાં એમની જે આ ગાય છે એમને કંઈક સમસ્યા હતી. તો શું સમસ્યા હતી અને એમને એ સમસ્યાનું સમાધાન કેવી રીતે મળ્યું એ થોડીક આપણે એમના પરિચય સાથે જાણીશું. તો સૌપ્રથમ તમારું નામ બોલજો. શું નામ છે? ભરતભાઈ ગમનભાઈ પટેલ, અને ગામ કયું? ધરમપુરી. અને એ ધરમપુરી એટલે કયો તાલુકો કહેવાય? વાંસદા તાલુકો. વાંસદા તાલુકા, નવસારી જિલ્લો. હા, તો તમારે ત્યાં હાલમાં કેટલી ગાય છે? હાલમાં 2 ગાય છે ને 1 ભેંસ છે. ઓકે. અને આ જે ગાય છે એ અહીંયા અલગ કેમ બાંધેલી? આ કે હા, પેલું પાકો છે, હવે કાચો છે, એટલે એમાં જરાક શાંતિથી ઉઠી શકે. અચ્છા. તો બીજી ગાય ભેંસ બીજી જગ્યાએ છે? હા, બીજી જગ્યાએ. ઓકે. તો મને એ જણાવો કે આ ગાય તમે વેચાતી લાવેલા કે પછી ઘરની જ છે? ઘરની જ વાસળી છે. કયું વેતર? આ પેલું પહેલું જ વેતર? હમ. અચ્છા. તો આ પહેલું વેતર ગાયનું છે અને એમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો, તો શું પ્રોબ્લેમ આવેલો એ થોડીક વાત કરો વિસ્તારથી. આ છે ને 9 મહિનાને 5 દિવસ. 9 મહિનાના 5 દિવસ થયા. હા. હા, ત્યારે શું થયેલું? આ બેસી ગઈ પછી ઉઠે જ નહીં એટલે પછી ગામમાંથી જે ભાઈ છે તો દવા આપતો હતો. એટલે 9 મહિના અને 10 દિવસ થયેલા, હા. એટલે ગર્ભ હતો, ગાભણ હતી ગાય, હા. અને વિયાવાનો વિયાણનો ટાઈમ થઈ ગયેલો, થઈ ગઈ. અને એવા ટાઈમે એને આ એક સમસ્યા એવી બેસાણે બેસી ગઈ. બેસાણી. તો એને જે ખોરાક ખાવાનો કે પછી એવું બધું એ તમે કઈ રીતના મતલબ આપતા, શું કરતા એમ? એ છે તો દવા સાથે આપી દે, બાજરી થોડીક, ગુવાર. બેસીને જ ખાતો એવું? હા, બેસીને જ ખાતો. બરાબર. બેસીને જ ચાર ખાય. હા. બધું. તો તમે જ્યારે પશુપાલનના વ્યવસાય જોડે આમ કેટલા વર્ષથી સંકળાયેલા છે? આમ તો 6-7 વર્ષથી છે. હા. તો 6-7 વર્ષ દરમિયાન આવી કોઈ પ્રોબ્લેમ પહેલા આવેલો ખરો? આવો નથી. કોઈ પણ ગાય ભેંસને નહીં આવેલો? પહેલી વાર જ. પહેલી જ વાર આવ્યો? પહેલી જ વાર. એટલે એનો કોઈ અનુભવ હતો નહીં આપણને, નહીં. બરાબર ને? અનુભવ